ગુજરાત સાયબર એક્સલન્સ ટીમને મળી છે મોટી સફળતા। સાયબર સ્લેવરી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી। મલેશિયા ભાગે તે પહેલા નીલ પુરોહિતની ધરપકડ થઈ છે। આરોપીએ 500થી વધુ યુવકોને શિકાર બનાવ્યા હતા। નીલ વિદેશથી આખું નેટવર્ક ચલાવતો હતો। સારી નોકરી અને પૈસાની લાલચ આપી યુવકોને ફસાવતા હતા। એક વ્યક્તિ દીઠ 4 લાખ જેટલું કમિશન આ આરોપી લેતો હતો। તેના નેટવર્કમાં 126 જેટલા સબ એજન્ટ પણ કામ કરતા હતા। ધ ઘોસ્ટ નામથી જાણીતો હતો નીલ પુરોહિત। પ્રાથમિક તપાસની અંદર મૂળ આણંદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અને ધ ઘોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્ક્વાયરી તરફ જ્યારે ગયા તો નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો, જે વધુ સમય વિદેશમાં રહેતો હતો, પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી, જાણકારી હતું, ધ્યાન હતું, તેના કારણે એ ભારતમાં આવ્યો। એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે। સાયબર સેન્ટર ફોર એક્સિલન્સે મ્યાનમારના કેકે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોળકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે।